આગળ વાત કરીએ તો રાજકોટના ધોરાજી નજીક ફરેણી ખાતે આવેલા સ્વામિનારાયણ મહામંત્ર પીઠ મંદિર વિવાદમાં આવ્યું છે। મંદિર પાછળ આવેલી ગૌચર તરીકે નોંધાયેલી સરકારી ખરાબા જમીન પર કબજો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવતા એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો। વાયરલ વિડીયોમાં મંદિરના સંતો દ્વારા સરકારી ખરાબા જમીન પર માટી નાખી આશરે 10 વીઘા જેટલી જમીન કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે। ઉપરાંત જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર પીઠના સંતો દ્વારા સરકારી ગૌચર જમીન ખોદીને ત્યાંથી માટી અને મોરમ વેચવામાં આવી રહી છે। તમે તમારું વિડિયો શૂટિંગમાં તમે બધાય છો, તમે બધાય છો, તમારા ગાડી નંબર સાથે છે, આ બીજી ગાડી નંબર તમારી આ એ જ ગાડી છે, આ તમે પાછી રિટર્ન લીધી। તમે ખનીજ ચોરી કરતા હતા, તમે ત્યાંથી તમારા હસ્તક જે હિટાસી આપીને ગૌતરની જમીન અમને કોઈ જાતનો એનો લખાણ આપી નથી, અમે એને કોઈ પણ જાતનું લખાણ આપ્યું નથી કે તમે આ જગ્યા વાળી લ્યો કે તમે આ જગ્યાએ ખોદકામ કરો। તો અમારી પાસે લેટર હોય અને અમે ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર કે પ્રાંત અધિકારીને સાહેબને પૂછ્યા વગર અમે કોઈ વસ્તુની કોઈને જવાબદારી આપી નથી ને અમે બાંયધરી પણ આપી નથી કે તમે ખોદકામ કરો એમ।